આ કઈ આવી ગયો કબ્રિસ્તાનમાં? તો કેમ છો મિત્રો? મજામાં? હું છું મયુર ને લઈને આવી ગયો છું નવો ચેલેન્જ વિડીયો. પાછલા વિડીયોમાં તમે જોયું હશે મેં કર્યું હતું મિસ્ટ્રી ટ્રેન ચેલેન્જ, જેમાં મેં રેન્ડમ ટ્રેનમાં બેસીને રેન્ડમ સિટી એક્સપ્લોર કરી હતી. પણ આ ચેલેન્જમાં કંઈક અલગ કરવા જાઉં છું. ચેલેન્જ છે જર્મનીમાં આખો દિવસ એન્જોય કરવાનું, એ પણ 0 યુરોમાં. હા મિત્રો, 0 રૂપિયામાં. શું લાગે ફ્રીમાં કેટલું ફરાશે? એક જગ્યા, 2 જગ્યા, 3 જગ્યા કે પછી બહુ બધી જગ્યાઓ? તો ચાલો મિત્રો જોઈએ આજે ફ્રીમાં કેટલું એન્જોય કરવા મળે છે. આ ચેલેન્જમાં મારી જોડે રહેશે એક પેન અને આ ડાયરી. આખા દિવસમાં જે જગ્યા એક્સપ્લોર કરું કે કોઈ એક્ટિવિટી કરું તો એ આ ડાયરીમાં લખવાની રહેશે ને લાસ્ટમાં જોઈશું કે આખા દિવસમાં શું શું ફ્રીમાં જોવા મળ્યું. તો ચાલો ચેલેન્જમાં બની રહેજો. ત્યારબાદ હું નીકળી પડ્યો ઓલ્ડ ટાઉન એક્સપ્લોર કરવા માટે, કેમ કે મેં વિચાર્યું ઓલ્ડ ટાઉનમાં જેટલી વસ્તુ જોવા મળશે એટલી તો આખા સિટીમાં બીજે કશે નહીં મળે. તો હું આવી ગયો ઓલ્ડ ટાઉનમાં અને ઓલ્ડ ટાઉનમાં આવતા સૌથી પહેલા મેં જોયો પ્રાચીન કૂવો. પણ આ કૂવો પાણીથી નહીં પૈસાથી ભરેલો હતો. તો અહીંયા એન્ટર થતા જ મેપ દેખાઈ ગયો છે મોટો. તો હમણાં મેં છું અહીંયા આ લાલ ડોટ પાસે. હવે આ જે મેઇન સ્ટ્રીટ છે અહીંયાથી જાય છે એકદમ છેલ્લે સુધી. આખો ઓલ્ડ ટાઉનનો મેપ છે. હવે આમાં પ્લેસીસ તો મેં જોઈ લીધા છે કે કયા કયા ફરવા લાયક છે, પણ હવે આમાંથી કયા કયા ફ્રી છે ને કયામાં ફ્રી એન્ટ્રી નથી તો એ જોવું પડશે. ઓલ્ડ ટાઉનમાં પહેલી જ ચર્ચ દેખાઈ ગઈ છે. હવે જોઈએ આ ચર્ચમાં એન્ટ્રી ફ્રી છે કે પછી ટિકિટ વાળું છે. જે ચર્ચ બતાવી હતી જોઈ લો, આ ચર્ચ છે સેન્ટ લોરેન્સ. બધા અહીંયાથી જાય છે, એન્ટ્રી ફ્રી છે. તો ચાલો ચર્ચને એક્સપ્લોર કરીએ આપણે ફ્રીમાં. ચર્ચમાં એન્ટ્રી ફ્રી હતી તો પછી હું એન્ટર થઈ ગયો ચર્ચમાં. આ ચર્ચ જર્મનીના બાવેરિયા સ્ટેટના ન્યુરમ્બર્ગ સિટીમાં આવેલી છે. ન્યુરમ્બર્ગ સિટીની સૌથી મોટી અને સુંદર ચર્ચમાં આનો સમાવેશ થાય છે. ચર્ચમાં એન્ટર થતા જ મેં જોયા ચર્ચના અવશેષો જે વર્લ્ડ વોર 2 ના હતા, કારણ કે વર્લ્ડ વોર 2 માં આ ચર્ચ બહુ ડેમેજ થયું હતું. વર્લ્ડ વોર 2 પૂરું થયું પછી 1950માં આને રીબિલ્ડ કરવામાં આવી હતી. ચર્ચની અંદર રંગીન કાચની બારીઓ હતી, પથ્થર પર કરેલી કોતરણી પણ એકદમ મસ્ત હતી ને આ ચર્ચ એના 2 ટાવર માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયા આપણે આપણા ચેલેન્જની પહેલી પ્લેસ એક્સપ્લોર કરી છે, ચર્ચ જે છે બિલકુલ ફ્રી. તો હવે ટાઈમ છે કે જે આપણે જગ્યા વિઝિટ કરી છે એ આપણી ડાયરીમાં નોટ કરવાનું. પહેલી જ જગ્યા જે ફર્યો છું બિલકુલ ફ્રીમાં. ગ્રેટ સક્સેસ. ચાલો એક જગ્યા તો ફ્રીમાં ફરી લીધી. અહીંયા પાછળ જોઈ શકો છો તમે, ચર્ચ છે બીજું, પણ આમાં ફોટોગ્રાફી અલાઉ નથી તો આ પણ આપણી ડાયરીમાં એડ નહીં થાય. ને અહીંયા પાછળ છે અહીંયા સિટીનું ફેમસ સ્ટ્રીટ માર્કેટ પણ બંધ છે આજે, તો આને પણ એડ નહીં કરીએ. ચાલો આગળ જોઈએ. યાર અહીંયા ઓલ્ડ સિટી છે ને, અહીંયા બધા કેફે વેફે બધું ખુલ્લું છે, બધી પબ્લિક ખાય છે તો ખાવાનું મન થાય છે, પણ શું કરે આપણે તો 0 યુરોમાં કમ્પ્લીટ કરવાનું છે. પાછો મળી ગયો છે આપણને મેપ. તો સ્ટાર્ટિંગ મેં અહીંયાથી કર્યું હતું, હવે આ ફરી લીધું જે ચર્ચ બતાવ્યું લોરેન્સ કિર્સે વાળું તે. હવે અત્યારે અહીંયા છું, આગળ એક બીજું ચર્ચ દેખાય છે. હવે આ જોઈએ ફ્રી છે કે પછી ટિકિટ વાળું છે. પણ મેઇન અહીંયા ઉપર છે કિલ્લો, પણ હવે ચઢાણ કરીને જવાનું છે. તો મિત્રો હવે ચાલતો ચાલતો જઉં છું, ચર્ચ દેખાય છે. તો હવે જોઈએ આ ફ્રી છે કે પછી ટિકિટ લેવી પડશે. પણ થાકી તો ગયો છું, હમણાં તો એનર્જી બચાવવાની છે કેમ કે આગળ કિલ્લો પણ ચડવાનો છે. બની રહેજો, જોઈએ આ ચર્ચમાં આપણને એન્ટ્રી મળે છે કે નહીં. આ છે સેન્ટ સેબાલ્ડસ ચર્ચ, પણ અહીંયા છે ટિકિટ એડલ્ટના છે 2 યુરો. આ ચર્ચની લિસ્ટમાં એન્ટ્રી નહીં થાય, કેન્સલ. ચાલો બીજી જગ્યાએ. હવે મેઇન ટાસ્ક થાય છે ચાલુ. હવે ફોર્ટ પર ઉપર જઉં છું ને ચઢાણવાળો રસ્તો છે, ચડવાનું છે. ભાઈ કેટલું બધું ચડીને આવ્યો ને હવે ફાઇનલી અહીંયાથી ચડતું ચડતું જવાનું છે ઉપર સુધી. ફાઇનલી આવી ગયો છું વ્યૂ પોઈન્ટ પર. અહીંયાથી દેખાશે ભાઈ આખું સિટી. જોઈએ કેવો વ્યૂ આવે. હા જો અહીંયા ફ્લેગ છે જર્મનીનો. અહીંયાનો વ્યૂ પોઈન્ટ. હવે સિટીનો વ્યૂ જુઓ.
તો જો આપણે સ્ટાર્ટ કરીએ. મેં સ્ટાર્ટિંગ કર્યું હતું આ ચર્ચથી, જ્યાં આપણને એન્ટ્રી મળી હતી. અહીંયા જુઓ, અહીંયા દેખાતું હશે તમને, અહીંયા પબ્લિક ચાલી રહી છે. પછી આ જે છે આ બીજી ચર્ચ કે જ્યાં ફોટોગ્રાફી અલાઉ નથી. પછી આ જે છે આપણે ત્રીજી ચર્ચ કે જ્યાં ટિકિટ હતી તો એ આપણે વિઝિટ નથી કરી. તો જો ત્યાંથી ચાલતો અહીંયાથી આખું અહીંયાથી આ રસ્તે ચડતો આવી ગયો. અહીંયા થાય છે આપણા બીજા 2 પ્લેસીસ કમ્પ્લીટ. એક તો છે કાઇઝનબર્ગ ફોર્ટ અને બીજું છે કે સિટીનો વ્યૂ. એકદમ મસ્ત વ્યૂ છે. તો હવે ટાઈમ છે આપણું ડાયરીમાં નોટ કરવાનો. તો ચાલો લખી દઈએ. અત્યાર સુધી 3 પ્લેસીસ આપણે કમ્પ્લીટ કર્યા છે, એ પણ બિલકુલ ફ્રીમાં. ભાઈ આપણું પાર્લેજી અહીં બી પહોંચી ગયું. જુઓ કિલ્લાની ઉપર ખૂણામાં પડેલું છે. ભાઈ કોઈ પાર્લેજી કહીને પેકેટ અહીં નાખી દીધેલું છે. આ છે કિલ્લાની અંદરની બધી જગ્યા. આ બિલ્ડિંગ છે, બધું કેફેમાં ફેરવી દીધું છે. ભાઈ મને એ સમજ નહીં પડતી, જર્મનીનો ઝંડો જોયો પણ આ પોલેન્ડનો ઝંડો અહીં શું કરે છે? કાસલ જોયા બાદ મેં નીચે ઉતરવા લાગ્યો અને ઉતરતા દેખાયું એક નાનું ગાર્ડન, જેનું નામ હતું મેરિયા સિબિલા મેરિયન ગાર્ડન. આ ગાર્ડનમાં પણ એન્ટ્રી બિલકુલ ફ્રી હતી અને અહીંયા એક વ્યૂ પોઈન્ટ હતો. ત્યારબાદ હું નીકળી પડ્યો નવી જગ્યાની શોધમાં અને જો મને શું મળ્યું. હવે ચાલતો આવ્યો છું તો અહીંયા 2 જગ્યા દેખાય છે. કેટલી? 2. હવે જોઈએ આમાંથી કઈ ફ્રી છે, કઈ ટિકિટ વાળી છે. જો પેલા જગ્યા જો, આ છે પિલર હાઉસ. આ મને ગેલેરી જેવું લાગે છે, આર્ટ ગેલેરી જેવું. ને આ છે સેન્ટ એગિડિયન ચર્ચ. ચર્ચ પાસે આવી ગયા છો. જોઈએ દરવાજો ખુલે છે કે નહીં. ઓકે, ખુલી ગયો દરવાજો. ચર્ચની અંદર આવતા જ મેં જોઈ ચર્ચની દિવાલો, જે સફેદ અને ગુલાબી કલરમાં એકદમ મસ્ત દેખાતી હતી. આ ચર્ચ એકદમ શાંત હતી અને ચર્ચની અંદર તો એકદમ ઠંડક હતી. તો મિત્રો અહીંયા આપણું થાય છે હજુ એક પ્લેસ કમ્પ્લીટ. ડાયરીમાં લખી દઈએ. હવે જોઈએ પિલર હાઉસ. હવે અહીંયા એન્ટ્રી મળે છે કે નહીં એ જોવું પડશે. તો જોઈ લો, આ છે પિલર હાઉસ. આર્ટ ગેલેરી જેવું જ લાગે છે ને અહીંયા લખેલું છે કે આજે 2 થી 5 એન્ટ્રી ફ્રી છે. તો ચાલો હજુ એક પ્લેસ ફ્રીમાં. ત્યારબાદ મેં પિલર હાઉસમાં એન્ટર થઈ ગયો. પિલર હાઉસમાં એન્ટર થતાં જ મેં જોઈ અલગ અલગ જર્મન બોર્ડ ગેમ્સ. પિલર હાઉસ બોર્ડ ગેમ્સની ગેલેરી હતી, જેમાં હજારો અલગ અલગ બોર્ડ ગેમ્સ રાખવામાં આવી છે. આ ગેમ તો બધાને જ યાદ હશે. જેને યાદ હોય એ કોમેન્ટમાં નામ કહેજો જરા. વર્લ્ડ વોર 2 માં પિલર હાઉસ પૂરેપૂરું ડેમેજ થઈ ગયું હતું, જેના અવશેષો હજુ પણ અહીંયા સ્ટોર કરેલા છે. તો ફાઇનલી પિલર હાઉસ પણ ફરી લીધું, એ પણ બિલકુલ ફ્રીમાં. ગ્રેટ સક્સેસ. પિલર હાઉસ ફરી લીધું છે ને એન્ટ્રી એકદમ ફ્રી હતી. યાર વિચારવા કરતાં અહીંયા તો વધારે મતલબ ફ્રી એન્ટ્રી મળે છે. આપણે પ્લેસીસ ભરાવા મળી. આ હતી આપણી 5મી પ્લેસ. જોઈ લો. ત્યારબાદ હું નીકળી પડ્યો ચાલતો મારી નવી ડેસ્ટિનેશન તરફ અને જુઓ મને શું મળ્યું. મિત્રો હવે ચાલતો મેં પહોંચી ગયો છું એકદમ કલરિંગ સ્ટ્રીટમાં. બધા ઘર કલર વાળા છે ને જૂના જમાનાના છે પાછા. તો વિચારો એ ટાઈમના ઘરો. સ્ટ્રીટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ એનું પેલું ઘર છે ને સ્ટ્રીટનું નામ છે વાઇસ ગેબર ગાસે. તો હવે ચેલેન્જને થોડો હજુ મજેદાર બનાવીએ, કેમ કે ભાઈ હવે ચાલવાની તાકાત નહીં રહી. હવાથી ચાલુ છું ને હવે વાગી ગયા 4:30. કેમ કે અહીંયા મોસ્ટલી કોઈ ટિકિટ ચેક કરવા આવતું નથી. તો જોઈએ, લક આજમાવીએ થોડું. ઉબાન સ્ટેશન પર આવી ગયો છું. આ જે ઉબાન છે એમાં ભાઈ ડ્રાઈવર જ નહીં હોતો, ડ્રાઈવર વગરની ઉબાન. ત્યારબાદ હું બેસી ગયો મેટ્રોમાં, જેમાં કોઈ ડ્રાઈવર જ નતો. જોઈ લો અહીંયા મેં ઊભો છું ને આગળ પાતો આ કાચ. ભાઈ આમાં ડ્રાઈવર જ નહીં કોઈ, ઓટોમેટિક ઉબાન છે. ભાઈ કોઈ ડ્રાઈવર જ નહીં. જો એ ચાલી જો ડ્રાઈવર વગરની છે ને. રસ્તામાં ચાલતા પાર્ક દેખાયું છે. જોઈએ ભાઈ આપણી ત્યાં પાર્કના તો એમ તો પૈસા લે છે. હવે અહીંયા જોઈએ પબ્લિક તો ભાઈ એમ જ બેસેલી છે બધી, તો ફ્રી જ હશે. પાર્ક એકદમ ફ્રી હતું તો મેં વિચાર્યું અહીંયા જ થોડો ટાઈમ ફરી લઉં. પાર્કમાં મસ્ત મજાનું લેક હતું
એમાં બતકો ફરતી હતી, વચ્ચે એક ફાઉન્ટેન હતો અને નાના છોકરાઓ માટે તો રમવાની બહુ બધી વસ્તુઓ હતી. આ જોઈને મને મારા નાનપણના દિવસો યાદ આવી ગયા. કેવા આપણે પણ નાના હતા ત્યારે પાર્કમાં રમવા જતા હતા. પછી તમે પોલીસ બની ગયો. તો મિત્રો જોયું, ફાઇનલી પાર્ક બી આપણે ફરી લીધું ને પાર્ક ભાઈ કેવું મસ્ત હતું. નાના છોકરાઓનું બી રમવાનું મસ્ત હતું, બેહવાનું બી મસ્ત હતું ને ફ્રી હતું એકદમ. મજા આવી ગઈ. તો પાર્ક બી ભાઈ પેલા એડ કરીએ ને ડાયરીમાં. ચાલો હવે થઈ આપણી 6ઠ્ઠી જગ્યા. તો જોઈ લો ભાઈ, જોતામાં 6 જગ્યા થઈ ગઈ. હવે આવ્યો છું, રસ્તામાં દેખાઈ ગયું છે સેન્ટ યોહાનિસ સિમેટ્રી, મતલબ સ્મશાન ઘાટ. ભાઈ બીજી કોઈ વસ્તુ ફ્રી હોય કે ના હોય, પણ સ્મશાન ઘાટ તો ફ્રી જ હશે. તો જોઈએ અહીંયાનું કેવું છે. ચાલો. પછી હું એન્ટર થઈ ગયો કબ્રિસ્તાનમાં ને અંદર એન્ટર થતા જ મેં જોઈ બહુ બધી કબરો. આ કબરો હતી પ્લેગથી મૃત્યુ પામેલા લોકોની. 16મી સદીમાં પ્લેગ ફાટી નીકળતા સિટીની અંદર લોકોને દફનાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને આ કબ્રિસ્તાનમાં જ દફનાવવામાં આવ્યા હતા. કબરના પથ્થર પર મૃત્યુ પામેલા લોકોના પરિવારના નામ અને તેમનું કામ લખેલું હતું. ઉનાળામાં અહીંયા બહુ બધા ગુલાબ ઉગે છે, જેથી તે સ્મશાન ઓછું અને બગીચો વધારે લાગે છે. અહીંયા બહુ બધી પ્રખ્યાત હસ્તીઓની કબરો પણ હતી. તો મિત્રો આ હતું આપણું 7મા નંબરનું પ્લેસ, સેન્ટ યોહાનિસ સિમેટ્રી. તો એડ કરી દઈએ. તો જોયું, આખા દિવસમાં ભાઈ ટોટલ 7 પ્લેસ વિઝિટ કરી લીધું. તો વિચારો ભાઈ, મેં જયારે ચેલેન્જ સ્ટાર્ટ કર્યો ને ત્યારે લાગતું બી નતું કે આટલા બધા પ્લેસીસ અહીંયા ફ્રીમાં જોવા મળશે. તો જોઈ લો, પહેલું ભાઈ પહેલેથી આપણે ગણાવી દઈએ એકવાર કે આપણે જે લોરેન્સ ચર્ચ જોઈ હતી એ છે, પછી ફોર્ટ છે, ઉપરથી વ્યૂ પોઈન્ટ, પછી આ બીજી ચર્ચ હતી એ છે, પિલર હાઉસ છે, પછી પાર્કમાં હમણાં, ને આ છેલ્લે સ્મશાન ઘાટ. તો જોયું, ટોટલ આપણે 7 જગ્યાઓ આજે ફર્યા. ભાઈ મજા આવી ગઈ ચેલેન્જમાં. તો બસ આ ચેલેન્જ અહીંયા પૂરો થાય છે. મને તો બહુ મજા આવી ભાઈ બધું એક્સપ્લોર કરીને. મેં જ આજે આ સિટીમાં રહેતો, મેં આજે પહેલી વાર બધું વિઝિટ કર્યું, વિચારો, ને એ પણ બધું ફ્રીમાં. તો બસ ચેલેન્જ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. ને હા, તમને લાગતું હોય કે આ ચેલેન્જ મારે કરવો જોઈએ તો ભાઈ કોમેન્ટમાં લખજો કે આ ચેલેન્જ કરો, તો ભાઈ આપણે એ ચેલેન્જ પાક્કું કરીશું. તો બસ ચાલો, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.